વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિટનેસ હબના મેમ્બર સંદીપ રાજભરને આ જ જીમના અન્ય મેમ્બરોએ ધોકા લાકડી અને પાઇપ વડે જીમની બહાર માર મારવાની ઘટના બનેલી। આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને ફરિયાદીની ફરિયાદમાં લખાયા પ્રમાણેની ફરિયાદ લીધેલી। ફરિયાદીએ ફરિયાદમાં 6 આરોપીના નામ લખાવેલા હતા। તમામ 6 આરોપીને વાપી જીઆઈડીસી પોલીસે તાત્કાલિક અસરથી ધરપકડ કરેલ છે। સર, આ જે બાકીના જે 6 આરોપી હતા એ કોણ હતા અને શા માટે આટલું બધું ધીંગાણું થયું? ફરિયાદી અને આરોપી બંને આ ફિટનેસ હબ જીમ છે એ જીમના જ મેમ્બરો છે અને ફરિયાદી જીમમાં લેગ્સનું કામ કરી રહ્યા હતા। ત્યારે જે આરોપીઓ હતા એમણે કીધું કે અમારે કામ કરવું છે। એ બાબતે કસરત કરવાની બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે બબાલ થયેલી અને એનું બંદૂક રાખી અને ફરિયાદીને આરોપીએ ભેગા મળી અને જીમની બહાર માર મારેલો। જે અંગે જીઆઈડીસી પોલીસને જાણ થયેલી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફરિયાદીની રાયોટિંગની ફરિયાદ દાખલ કરેલ છે। આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીની રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે।